મુન્દ્રા તાલુકાના રતાડિયાની સીમમાં ધોરીમાર્ગ પરની હોટેલ ઉપર પાર્ક કરાયેલી ટ્રકમાંથી પ્રાગપર પોલીસે ₹16,41,978ના શરાબના જથ્થા સાથે 2 ચાલકને કબજે કર્યા હતા। પ્રાગપર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે માંડવી અંજાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલી બાબા રામદેવ ચૌધરી હાઈવે હોટેલ રતાડિયા સીમ વિસ્તારમાં હોટેલના પાર્કિંગમાં શરાબનો જથ્થો ભરેલી ટ્રક પાર્ક કરેલી છે। આથી પોલીસની ટીમે દરોડો પાડી રોયલ ચેલેન્જ વિસ્કીની 750 mlની 1260 બોટલ, મેકડોવલ્સ વિસ્કીની 120 બોટલ અને રોયલ ચેલેન્જ વિસ્કીના ક્વાટ્રિયા નંગ 3403 એમ કુલ્લે ₹16,41,978ના શરાબના જથ્થા સાથે ટ્રક કિંમત ₹10 લાખ અને 2 મોબાઈલ કિંમત ₹10,000 એમ કુલ્લે ₹26,51,978ના મુદ્દામાલ સાથે 2 ચાલક આરોપીને ઝડપી લીધા હતા। ટ્રકની આરસી બુક જોતા માલિકનું નામ કાસમ કરીમ સમા રહે સુરલભિટ્ટ રોડ ભુજ છે। પકડાયેલા સમીરને શરાબ ક્યાંથી લાવ્યા તે અંગે પૂછતા મહેસાણાના જોટાણા તાલુકાના કટોસર ગામ પાસેથી ભરી અહીં લાવ્યા હતા અને ભુજ લઈ જવાતા હતા। પોલીસે ત્રણેય આરોપી અને ટ્રક માલિક તથા તપાસમાં જે ખુલે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।